અને हाँ दित्याबेन ने कंकु पगला पाड्या भाई दित्याबेन ने होली रमाड़ी दीधा हवे आपणे। जय माताजी मित्रों, આજે દિત્યા 4 મહિનાની થઈ અને 5મો મહિનો બેઠો એટલે આપણે એનો ઉપવેશન સંસ્કાર ઉજવવાનો છે। તો આ દિત્યા રમે છે, પછી આપણે એની તૈયારી કરવા લીધી છે। તો ચોખા, માટી, આસોપાલવના પત્તા, ફૂલ, તોરણ, પાટ, પછી આ પત્તાની અંદર ઉપવેશન સંસ્કાર લખવાની તૈયારી છે। તો હવે આપણે એની બધી ધીમે ધીમે તૈયારી કરીએ, એમ આગળ બનાવતા રહીએ બ્લોગ। तो આપણે આ પીપળાના પત્તા ઉપર લખી નાખ્યું છે ઉપવેશન સંસ્કાર અને આમાં લખ્યું છે દિત્યા અને બધી તૈયારી કરી નાખી। તમને જેમ આગળ બતાવ્યું એમ થઈ ગયું છે બધું તૈયાર। દિત્યાબેનને આપણે 5મો મહિનો બેસી ગયો છે અને નકશુભાઈને તમને કયો મહિનો બેઠો લ્યા કે છઠ્ઠું વર્ષ બેનનો ઓમ દાગજે 6 વર્ષનો લડતો થઈ ગયો છે। અમારે દરેક કોમમાં ભેગો ને ભેગો હોય છે, ખબર નથી પડતી કે કોમ કરાવે છે કે કોમ બગાડે છે। છેલ્લે રિઝલ્ટ આવે એટલે એનું કરેલું કોમ બગડ્યું હોય, નહીં રાખશું? હે રાખશું? નકશું છેલ્લે આપણે આ તોરણ લગાવી દીધું છે। અહીં કને પહેલાં આવા તોરણ લગાવતા ઘરમાં, ત્યાં મસ્ત તોરણ લગાવી દીધું છે હવે। તો ચલો આપણે ઉપવેશન સંસ્કાર અહીંયા લગાવી દીધું છે અને દિત્યાનું નામ દિત્યા પણ લગાવી દીધું છે। દિત્યાને પહેલાં બાજોટ ઉપર બેસાડવામાં આવશે અને પછી આમાંથી રેત લઈ અને આમાં બેસાડવાના છે। તો હવે આગળ આપણે અહીંયા થાળી ગોઠવી એની અંદર હવે કંકુ લેવાનું છે અને પેલી બાજુ થોડા ગોટા ગોલ ગોટા ગોઠવ્યા, આ બાજુ ગોઠવ્યા અને અહીં કને મસ્ત રીંગ જેવું બનાવી આમાં સાથીઓ બનાવ્યો છે, ફૂલ વેર્યા છે અને રેત છે। આ રેતની અંદર સાથીઓ અને ગુલાબનું ફૂલ એક મૂકી દીધું છે અને આ બધા ફૂલ આસોપાલવ છે અને પછી કરવાનું છે ઉપવેશન સંસ્કાર। ઉપવેશન સંસ્કાર એટલે કે 5 મહિના થાય એટલે બાળકને ધરતી માતાને અર્પણ કરવાનું અને એ બાળક બેસતા શીખે એમ એ ઉપવેશન સંસ્કાર એટલે કે ધરતી માતાને અર્પણ કરવું। ચલો તો દિત્યાબેનને આપણે બેસાડી દીધા છે। આહો તાક્યા તો ચલો આપણે દીવો જળાવી દીધો છે। હવે દિત્યાબેનની આરતી કરવાની છે અને હા તિલક કરો પહેલાં, હવે ચોખા લગાવો અને હવે આરતી કરો। દિત્યાબેનને ધરતી માતાને અર્પણ કરો અને ધરતી માતાને કે તમે દિત્યાબેનને સાચવજો હવે અને આપણે આ 16 સંસ્કાર માયલો આ એક આ પણ સંસ્કાર જ છે। હા દિત્યા જુઓ કે આ બધું છે શું? આ બધું શેનું આયોજન છે આવું બધું? ચલો દિત્યાબેનને હવે ધીમે ધીમે નીચે લાવો એટલે કંકુ પગલા પાડો। હા દિત્યાબેનને કંકુ પગલા પાડ્યા। હવે ધરતી માતાની જમીન ઉપર પગલા પાડશે। હા દિત્યાબેન હવે જો ઓ ધરતી માતા ઉપર આવી ગયા, અર્પણ કર્યા ધરતી માતાને। હા દિત્યા હા જો બેસી ગયા। હવે દિત્યાબેન બેસતા શીખશે આજથી। હવે નકશુનો ભાઈ ઉપપ્રવેશ 6 વર્ષમાં કરવાનો છે। બેસી ગયા છે, એને તિલક કરો એને તિલક કરો ભાઈ। હાથ લે હમણાં ફરી જા, તિલક કરે હવે। હા તિલક, હવે ચોખા લગાવો। હા હવે હાથે ઊભા થો પર હેડો, આરતી ઉતારી પરી હવે હાથે ઊભા થો હેડો હવે હેડો ઊભા કંકુ પગલા કરો હેડો ઊભા થઈ મેલ થાળીમાં પગ મેલ, થાળીમાં પગ મેલ ઊભો થા હવે। હા હવે ભાઈ નકશુભાઈ કંકુ પગલા કરેલા છે। હા ઓ હવે થાળીમાં પગ મેલો, ઓહો હવે બેસી દો પરા। એટલે શરમ આવતી હતી? હા જો કંકુ પગલા કર્યા નકશુભાઈ હવે। તો નકશુભાઈ આ વ્હાઈટ કાપડની અંદર કલર લગાવે છે। આપણે દિત્યાનો ઉપસંહાર પતી ગયો અને હવે દિત્યાને રમાડવાની છે હોળી, કારણ કે દિત્યાની ફર્સ્ટ હોળી છે એટલા માટે।
તો ચલો ભાઈ આપણે વ્હાઈટ કાપડની અંદર કલર લગાવી દીધો છે. હવે દિત્યાને બેસાડવાની છે અંદર. અરે ભાઈ સુઈ જશે આજ તો. હા હવે કલર નાખો નકશો એડો માથે. હા નકશો નેચર જ ઓખમ જાય. નકશો એટલો એટલો ના લેવરાય બેટા, લગી લગી રહે. એમ ઢગો ના કરે બેન પર. નકશો લગી રહે. નકશો ભાઈ હોળી પાડે છે દિત્યાને. ઓખમ પડે બેન ને. મોટ ખાઈ દો મમ્મી. દીદી તો ચલો ભાઈ દિત્યાબેનને હોળી રમાડી દીધા. હવે આપણે નકશો ઓખમ પડશે.